મહાત્મા મંદિર ખાતે ચૂંટાયેલા સરપંચોનું સંમેલન યોજાયું। ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન મહાત્મા મંદિર ખાતે યોજાયું હતું। ગાંધીનગરમાં સરકાર દ્વારા સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। 4876 ગામના સરપંચો આ સમારંભમાં હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું હતું કે તમે 100 ગામના પિલ્લર છો। આ વખતે રાજ્યમાં 751 ગ્રામ્ય પંચાયતો સમરસ થઈ છે। 56 મહિલા પંચાયત સમરસ થઈ છે। સમરસ ગ્રામ્ય પ્રોત્સાહન યોજનામાં ગ્રાન્ટ આપીએ છીએ। આ વખતે 35 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરાયો છે। રાજ્યમાં 27 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે। 4 કરોડ ગરીબ ગ્રામીણો પાકા મકાન મળ્યા છે। 6 લાખ આવાસ ગામોમાં આપ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, કૃષિ તથા ગ્રામ્ય વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગ્રામ્ય પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓના અભિવાદન સમારંભ યોજાયો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ગાંધીનગર। ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે। આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામો છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે। આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે। 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવા છે। આ વખતે પંચાયતમાં તમે જુઓ તો મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે 21 થી 40 વર્ષની ઉંમરની સરપંચોની સંખ્યા 42% છે। 42%। એમાંય 30 વર્ષથી ઓછી ઉંમરના સરપંચો 616, 31 થી 40 વર્ષની ઉંમરના સરપંચો 1341, 41 થી 50 વર્ષની ઉંમરના 1337 અને 50 થી ઉપરની ઉંમરના 1326 સરપંચો છે ને એમાંય આ વખતે અહીંયા કોણ બેઠું છે ખબર નથી પણ એક સરપંચ PhD થયેલા છે। PhD થયા છે અને સરપંચ આ વખતે બન્યા છે। કેટલો લાભ લોકોને મળશે વિચારી લો। આ બધાનો જે ઉત્સાહ છે એ બધો જ લાભ લોકોને મળવાનો, જનતાને મળવાનો છે, પ્રજાજનોને મળવાનો છે। આ બધાનો ઉત્સાહ પણ એટલો છે। ગ્રામ વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામીણ નેતૃત્વનું મૂલ્ય પણ ઘણું વધ્યું છે। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પોર્ટલ વિકસાવ્યું છે। 9 અલગ અલગ થીમ પર 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોની સમગ્રતા વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે। તેના પરફોર્મન્સના આધારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું નેશનલ પંચાયત એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે। આપણી 350 જેટલી પંચાયતો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ ઇન્ડેક્સમાં અગ્રેસર છે। આજે આવી કેટલીક પંચાયતોના આપણે વિશેષ સિદ્ધિના પ્રમાણપત્ર પણ એનાયત કરવાના છીએ। તમે સૌ પણ નવા ચૂંટાયેલા સરપંચ તરીકે તમારા ગામને આ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિષયોમાં ઉત્તમ કામગીરી પરફોર્મન્સથી તમારી પંચાયતને દેશમાં A+ ગ્રેડ અપાવશો તેવી મને શ્રદ્ધા